આ રહ્યું મોરારી બાપુના રામકથાનું આયોજન જોઈ લો કે આવડું મોટું તેજ ગોઠવવામાં આવ્યું છે. મોરારી બાપુના જો ટોટલિંગ પર ફોટા અહીંયા મળી રહેશે. તો ભાઈ મસ્ત મજાના ભોળાનાથ છે. આ આખી નાગર કોમે નરસિંહ મહેતાને નાક બાળી બેદની કીધું ને તોડવી પડે. આ કરવું પડે. હવે ભૂલી જઈએ આ ભેદો. નેક્સ્ટ લેવલનો નજારો છે કે જોરદાર. અત્યારે તો છે ને આખો દરિયો હજી ખાલી છે, હમણાં થોડીક વારમાં ભરાઈ જાય. ને સામે છે મોરારી બાપુ, ઝૂમ કરીને બતાડું તમને. જુઓ ઓલે પર બેઠા છે. ને બાકી કહેવાય છે કે આ મોરારી બાપુની છેલ્લી રામકથા છે. રસોડું છે જો કે આવડું મોટું આખું રસોડું છે ને બધું બની રહ્યું છે. આ વડકું બનીને કમ્પ્લીટ થઈ ગયેલું છે પણ એ ચાલુ નથી. જો આ પડખે ઓલી બીજી પણ રાઈડ છે ને નાના છોકરા માટે છે. જો આ ગાડી ઓલી બાજુ ગાડીઓ આ બધી રાઈડ નાના છોકરા માટે છે. આ બાજુ રસોડું છે ને આ બાજુ પ્રભુ વરસાદ છે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? તો અત્યારમાં મસ્ત મજાનું પાહું છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ફાઇનલી મિત્રો અત્યારે હું જાઉં છું મિત્રો ગોપનાથ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેતો, મજા છે. જો અત્યારે છે ને પેલા ગાડીમાં પેલા પેટ્રોલ નખાવવું જોઈએ તો હાલો ફટાફટ છે ને પેટ્રોલ નખાવી દઉં. હું મિત્રો છે ને ગાડીમાં આપણે પેટ્રોલની ટાંકી કરી લીધી છે ફૂલ. અત્યારે નીકળી જઈશું ઓન ધ વે ગોપનાથ. તો જો આપણે મસ્ત મજાના અત્યારે જઈ રહ્યા છીએ ને, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે શેત્રુંજી પુલ ઉપર પહોંચ્યા છીએ ને જુઓ શેત્રુંજી પુલ ઉપરનો નજારો કે પાણીનું પ્રમાણ વધારે છે. જુઓ કે એટલું પાણી પડે છે ને આપણે છે મિત્રો ઉતાવળી હાલો કાંઈક ભાગવું છે ને વહેલાર પહોંચવાનું છે ને પાછું વહેલાર આવવાનું છે. તો હાલો ફટાફટ છે ને આયલા નીકળીએ. મિત્રો ટ્રાફિક પણ બહુ છે. જુઓ કે કેટલી બધી આજ ટ્રાફિક છે, કારણ કે રામકથા બેઠી ને તો બધા ના જતા હોય એટલે ટ્રાફિક તો હોય જ છે. ગોપનાથ પગી જશે ને દરિયા કિનારે આવ્યા છીએ આટો મારવા માટે. જો આવો મસ્ત મજાનો દરિયો છે ને એ પડખે જ છે. તો હું પહેલાં આપણે આટો મારી લઈને પછી કંઈક વિડીયો બનાવવા જઈએ. તો જુઓ કે આ મસ્ત મજાનો દરિયો અહીંયા છે. અત્યારે મિત્રો આપણે મસ્ત મજાના દરિયા કાંઠે બેઠા છીએ. જોઈ લો નેક્સ્ટ લેવલનો નજારો છે કે જોરદાર. અત્યારે તો છે ને આખો દરિયો હજી ખાલી છે, હમણાં થોડીક વારમાં ભરાઈ જાય. ને આપણે જવાનું છે મિત્રો વિડીયો શૂટિંગ કરવા. તો હાલો ફટાફટ છે ને વિડીયો એકાદી બે શૂટિંગ કરી લઈએ. હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં છો? તો અત્યારે મસ્ત મજાના આપણે છે ને ગોપનાથ મહાદેવના મંદિરે આવી ગયા છીએ. અહીં રામકથાનું આયોજન છે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મસ્ત મજાના આપણે દરિયા કિનારે રાખવામાં આવ્યું છે. તો હાલો તમને બધા બતાડું કેટલું બધું પબ્લિક છે. તો મિત્રો આ બાજુ છે ને ભાઈઓનો પાઠ છે, ઓલી બાજુ બહેનોનો છે ને સામે છે મોરારી બાપુ. ઝૂમ કરીને બતાડું તમને. જુઓ ઓલે પર બેઠા છે ને બાકી ટીવીઓને એવું મૂકેલું છે એટલે બધાને સારું પડે છે જોવામાં. બાકી પબ્લિક પણ મિત્રો જાજુ છે. જો હજી પબ્લિક આવે છે ને 1 વાગે પૂરું થઈ જશે એવું કંઈક છે મિત્રો. ક્રિએટર જ હોય છે એકલા. જો આ ભાઈ પણ વિડીયો જ બનાવે છે મારી જેમ. બાકી પબ્લિક જોવો કે કેટલું બધું છે. કહેવાય છે કે આ મોરારી બાપુની છેલ્લી રામકથા છે માટે પબ્લિક આખી છેલ્લી રામકથા આવે એટલે કે બધું બહુ બધું પબ્લિક આવેલું છે. બાકી આ બાજુ છે ને એક વીઆઈપી લોકો વીઆઈપી સીટનું ઓલું હોય એ બધા આગળ હોય છે. તો એ બાજુ જાઉં છું તમને બધાને બતાડું. જો અત્યારે પબ્લિક કેટલું છે. આખી નાગર કોમે નરસિંહ મહેતાને નાક બાળી બેદની કીધું ને તોડવી પડે. આ કરવું પડે. હવે ભૂલી જઈએ આ ભેદો. ફરી એક વખત સમ સર્વેષુ ભૂતેષુ મદ ભક્તિ નવતિ પરામ. એ બાજુ તો છે ને મોરારી બાપુની કથા ચાલુ છે પણ હવે થોડોક તમને બીજો પણ ડિપાર્ટમેન્ટ બતાડું. બધા હાલો પેલા મહાદેવના ને એવા બધું દર્શન કરાવું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બાકી જો આ બાજુ વીઆઈપી વાળાને છે ને પંખાની બધાની સુવિધા છે.
ને બાકી હાલો તો તમને થોડા બધા દર્શન કરાવું, મહાદેવના દર્શન કરાવું. પહેલાં આ બાજુ જાઉં છું, હજી તો આટો મારવા જાઉં છું. તો હાલો ફટાફટ આટો મારીએ. ને આ બાજુ જો ગાડી પાર્કિંગ છે ને આ બાજુ જો કથા ચાલુ આવી મોટી છે ને, શું કહેવાય આને, ટીવી મૂકેલું છે ને, એટલે બધા લોકોને બતાવવામાં સારું છે, કોઈ વાંધો નથી. આ બાજુ જો બધે ટીવીને એવું મૂકેલું છે, લાઇટ ફિટિંગ બધું કામકાજ રેડી છે. ને હાલો તો તમને ફટાફટ છે ને મહાદેવના દર્શન કરાવું. સિસ્ટમમાં છે ને બધે ખોટે છે ને પેટીઓ માઇક ને એવું બધું મૂકવામાં આવ્યું છે. જોવો તમે કે આ રીરું મોરારી બાપુની રામકથાનું આયોજન જોઈ લો કે આવડું મોટું તેજ ગોઠવવામાં આવ્યું છે ને જોરદાર કનેક્શન કરવામાં આવ્યું છે. મિત્રો એવું કંઈક છે. તો હાલો ફટાફટ જઈએ હવે આપણે બહાર. મિત્રો રામકથાની બાજુમાંથી મોરારી બાપુને જોવા બધું મળે છે. આવી રીતે કંઈક સુબીઓ છે, પછી આ બધું સ્ટીકર છે, આ કેસન ને એવું બધું છે. ને આ બાજુ ફોટા ને એવું બધું છે. જોવો તમે બધી વસ્તુ મળી રહે છે. આ બાજુ જોવા બધું છે, આ બાજુ માળા ને એવું છે, બધું પણ ફોટા ને બધું મોરારી બાપુના જો ટોટલિંગ પણ ફોટા અહીંયા મળી રહેશે. ને ભગવદ્ ગીતા ને એવું બધું આ બાજુ મળી રહે. જોઈ લો જોરદાર ટોક લગાડેલો છે ને એક્ઝેક્ટ બાજુમાં જ છે, અહીંયા જ તે. નાથી માંડીને મોટી પણ બધી ભગવદ્ ગીતા મળી રહેશે. જો આ બાજુ નાની છે, આ બાજુ નાની છે, આ બધી મોટી છે. તો ભાઈ મસ્ત મજાના ભોળાનાથ છે. આ તમને આવવું હોય ને ઘણી જગ્યાએ મસ્ત મજાના ભોળાનાથ જોવા મળી રહેતા હોય છે. ભાઈ સરસ મજાનો છે ને મેળાનો આયોજન ચાલુ થઈ જાય છે. જો બધે પણ નાના છોકરાઓ માટે ટોટલિંગ રમકડા મળી રહેશે. બધા જો આ બાજુ દુકાનો છે, આ બાજુ પાછું બધું છે મેળાનું આયોજન. જોઈ લો તમે જોરદાર બધું આખો મેળાનું આયોજન છે. તો હાલો ઓલી બાજુ જે મોટો મેળાનું આયોજન છે ને એ તમને બતાડું. રસોડું છે, જો કે અવડું મોટું આખું રસોડું છે ને બધું બની રહ્યું છે. બાકી જો આ મોટા તાવા કવડા મોટા છે તપેલા. બાકી જોરદાર આ બધી હંમેશા બધું બકાલું છે. ને બાકી આ બાજુ જો બધે બને છે, ઓલી બાજુ રોટલી ને એવું બનતું છે. સોડામાં મિત્રો એવું છે ને આજ બધું બની ગયેલું છે. બાકી હજી ન બનેલું હોત ને તો હું તમને બતાડત કન્ટિન્યુ બધું કઈ રીતે બને. આ બધું બની ગયેલું છે, કપલેટ છે, તો એમાં તમારે તમને શું બતાડવું પડે. આ બાજુ છે ને મિત્રો સરસ મેળાનું આયોજન થઈ રહ્યું છે. જો તમે આ બધું આ બાજુ મોટો હોલો સરખી છે. તો હાલો ઓળું ને એવું બધું છે, તમને બતાડું કેવી રીતે બને છે. હું ચાલુ છે કે બંધ છે એ ખબર નથી આપણને, લગભગ તો બને જ હશે. હજી બાજુ છે ને મિત્રો આ સરખાનું હજી કામકાજ હાલે છે, હજી બનીને કમ્પ્લેટ નથી થયું. બનશે ને એટલે આપણે આવીશું બહાર નાઇટના હજી બધી વ્યૂઝ માટે બહુ મસ્ત આવીશું એ નાઇટનો નજારો. આ ઓળખું બનીને કમ્પ્લેટ થઈ ગયેલું છે, પણ એ ચાલુ નથી થયું. આ પડખે ઓલી બીજી પણ રાઈડ છે ને આ ઓળખું જોવો કમ્પ્લેટ થઈ ગયેલું છે, પણ એ ચાલુ નથી થયું. ચાલુ થાય ને વાર લાગશે થોડીક. આનું છે ને મિત્રો હજી કામકાજ ચાલી રહ્યું છે, બધું પૂરું નથી થયું. તો અહીંયા ટિકિટની ઓલી છે પણ એ ચાલુ નથી થયું. જુઓ તમે આ બધું વળકું છે, ઓલો બધું સરખો છે. આ કંઈક બીજી રાઈડ છે, એનું નામ તો આપણને નથી આવડતું. બાકી આ જો નાના છોકરા માટે આ બાજુ બધું છે, મોટા માટે આ બાજુ છે. નાનું ઓળખું પણ છે, જો છે ને નાના છોકરા માટે છે. જો આ ગાડી ઓલી બાજુ ગાડીઓ આ બધી રાઈડ નાના છોકરા માટે છે. આ બાજુ જો બધી રમકડાની એવી દુકાન છે ને આ કંઈક છે બધી રાઈડ નાના છોકરા માટે. પ્રભુ પ્રસાદ પણ હજી ચાલુ થઈ ગયો છે મિત્રો. ચાલો આપણે છે ને પ્રસાદી લઈ લઈએ ને પછી જઈએ. બાકી જો મસ્ત મજા આ બાજુ રસોડું છે ને આ બાજુ પ્રભુ પ્રસાદ છે. મારી એ બાજુ છે ને આ બાજુ જો પાણીના નળ છે એવું છે. તો હાલો બધા પ્રસાદી લઈ લઈએ ને બાકી જો આખું અત્યારે ગ્રાઉન્ડમાં બધી આમ ફિટિંગ સારું કરેલું છે માંડવાવાળાએ. મિત્રો આપણે છે ને બહાર બેસવા એવા છીએ. જો કે મોટો જબર વડલો છે ને, તો આપણે મસ્ત મજાના બેઠા છીએ ને ઘડીક બેસીને પછી જઈએ પાછા ઘરે. તો પછી નીકળીએ, પછી પાછા આવીશું કાલ પમદીમાં. હજી તો લગભગ રામકથા એ તો બેસાડી દે છે, હાલ છે લગભગ કેટલા દિન છે એ તો પાકી ખબર મને નથી. તો કોઈ વાંધો નહીં, પછી પાછા આવીશું ત્યારે હલકું શૂટિંગ કરશું. આખરે બહુ જામ્યું નહીં હોય. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમે ત્યારે લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે પાછા બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને આ પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.